હાલો આપણે વર્ગમૂળની શીખવાની છે જાદુઈ ટ્રિક્સ માત્ર 2 સેકન્ડમાં. ક્લિયર? કઈ રીતે વર્ગ થાય એ આપણે જાદુઈ ટ્રિક શીખવાની છે. વર્ગમૂળની હું તમને પછી શીખવાડીશ. આપણે ખાલી વર્ગની અત્યારે શીખી લઈએ. કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધવાની ટ્રીક બેઝ 50 એટલે કે 50 ની નજીક હોય ને એવી સંખ્યા, બરાબર છે. અને એમાં જાદુઈ નંબર તરીકે આવશે આપણે 50. આ જે મેજિક નંબર છે, કયો નંબર છે? મેજિક નંબર. કેવી રીતે? તો કે 47 નો વર્ગ કરવો છે. કેનો? 47 નો. તો 47 નો વર્ગ કરવો હોય તો 47 માં ઘટે કેટલા? 50 માં 3. 50 માં કેટલા ઘટે? 3. 47 હોય તો 3 ઘટે તો 3 નો વર્ગ શું આવે? 9. તો અહીંયા લખી દો 0 9. 3 નો વર્ગ શું આવે? 9. તો આપણો જાદુઈ નંબર કયો છે? 25. હવે 25 છે, બરાબર. એમાંથી તમે 3 બાદ કરો. કેટલા? તો કેટલા આવે? 22. આ તમારો આવી ગયો જવાબ. કોનો વર્ગ? કે 47 નો વર્ગ. ક્લિયર છે? આ રીતે આવશે. કોઈ બી હોય ત્યાર પછી 54 નો વર્ગ કરવો હોય તો 50 કરતા કેટલા વધારે છે? 4 વધારે છે. તો 4 નો શું કરી દેવાનો? વર્ગ. 4 નો વર્ગ કેટલો આવે? 16. તો અહીં લખી દો 16. પછી આમાં 50 માં કેટલા વધારે છે? આ 4. આપણો જાદુઈ નંબર કેટલો છે? 25. તો 25 માં 4 ઉમેરો તો કેટલા થાય? 29. જો 50 કરતા વધારે હોય તો ઉમેરવાના, 50 કરતા ઓછા હતા 47 તો બાદ કરવાના. અહીંયા વધારો છે તો 25 માં ઉમેરવાના. એટલે કેટલા થઈ ગયા? 25 ને 4 29. આ તમારો છે જવાબ છે. કોઈ બી 50 ની નજીકની સંખ્યા છે તમે લઈ લો 41 થી લઈને 59 સુધીની, દરેકનો વર્ગ આ રીતે થઈ જશે. 52 નો વર્ગ ને 45 નો વર્ગ આ જે છે એ તમારે સોલ્વ કરી અને મને કોમેન્ટમાં છે આન્સર આપવાનો છે કે 52 નો વર્ગ કેવી રીતે થાય અને 45 નો વર્ગ કેવી રીતે થાય. પછી હું તમને આ સૂત્રના આધારે વર્ગ કેવી રીતે સ્પીડમાં થાય ને એ બી કરાવીશ. તો પહેલા આ રીત તમે શીખી લો, ત્યાર પછી આ શોર્ટકટ રીત આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.